વેરાવળના માથાસુડિયા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। માથાસુરિયા ગામે સોલંકીની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તાલાલાના લાલુડી ગામેથી જાણ આવી હતી। સાંજના સમયે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ અચાનક માંડવ્યા અને જાનૈયાઓની ઝાડા ઉલટીની વ્યાપક ફરિયાદ ઉઠી હતી, જેથી 250થી વધુ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। આ બનાવ અંગે માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઈ સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે માથાસુરિયા ગામે મશરીભાઈ મીઠાઈભાઈ સોલંકીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો અને તાલાલા તાલુકાના લાલુડી ગામેથી જાણ આવી હતી। ગત સાંજના લગ્ન પ્રસંગના જમણવાર બાદ માંડવ્યા અને જાનૈયાઓને અચાનક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, જેથી ફૂડ પોઈઝનિંગની અસરગ્રસ્ત વ્યક્તિઓને કોડીદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી। એક સાથે ફૂડ પોઈઝનિંગમાં દર્દીઓ આવી પડતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા અને તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાંકડા ઉપર અને જમીન ઉપર લોકોને સારવાર આપવાની ફરજ પડી હતી। સદનસીબે તમામ લોકો હાલ ભયમુક્ત છે અને તમામની તબિયત તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। પ્રાથમિક અનુમાન મુજબ જમણવારમાં છાશમાં કોઈ ઝેરી અસર હોવાના કારણે તમામ લોકોને અસર પહોંચી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હરકતમાં આવ્યું।